આજના મુખ્ય સમાચાર. 3 સિસ્ટમ સક્રિય થવાથી પ્રસિદ્ધિત 29 જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ જણાવ્યા અનુસાર હાલમાં ફરી 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આગામી 25 થી 29 જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યભરમાં વરસાદનું જોર વધશે. ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય થતા ફરી વરસાદી માહોલ જામશે. આજે સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના. 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન. હવામાન વિભાગ દ્વારા આગામી 26 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચન આપવામાં આવ્યું છે. ₹1000નું ડિવાઇસ યુવતીઓને હેવાનોથી બચાવશે. બૂમો પાડવાની પણ સ્થિતિ ન હોય તે સમયે એક બટન દબાવતા જ પોલીસ સહિત 500 લોકોને કોલ લાઈવ લોકેશન સેન્ડ થશે. ઇન્ટરનેશનલ. પાકિસ્તાનના પીએમ ભારત સાથે વાતચીત માટે તૈયાર. ભારતે પહેલેથી જ કહ્યું કે ફક્ત પીઓકે પર જ વાતચીત કરીશું. નેશનલ. હિમાચલમાં ભૂસ્ખલન, 345 રસ્તા બંધ. અત્યાર સુધીમાં 137 લોકોના મોત, 34 ગુમ. હરિયાણામાં અલગ અલગ કેનેરોમાંથી 4 મૃતદેહ મળી આવ્યા. મુંબઈ અમદાવાદ નેશનલ પર સતત બીજા દિવસે 15 કિમી ટ્રાફિક. સ્થાનિકોએ કહ્યું, નિરાકરણ નહીં આવે તો સર્વિસ રોડ પસાવી પાડશું. અમદાવાદ પ્લેન ક્રેશ બાદ 112 પાયલટે રજા લીધી. એર ઇન્ડિયાને ડીજીસીએ તરફથી 4 નોટિસ મળી. અનિલ અંબાણીની 50 કંપની પર ઈડીના દરોડા. યસ બેંકની 3000 કરોડની લોનનો કેસ. ભારત બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. મોદી સ્ટારમરની હાજરીમાં હસ્તાક્ષર. 90% ભારતીય સામાન પર ટેરિફ રાહત. ચીનની સરહદ પાસે એક રશિયન પેસેન્જર વિમાન ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 49 લોકોના મોત થયા છે. એમાં 43 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર હતા. મુસાફરોમાં 5 બાળક પણ હતા.